માં ભવાની સત્યની ઇષ્ટ દેવી માં ભવાની આજ તારી મંગળ મૂર્તિ જોઈ આ પિંગલનો પાણિયા તળી લેતા ભદ્યા આજ તારા કાનોમાં નવી જાય છે માં આ ભદ્યા તારે રણવીના કે રાણી કે ગળોય ને ધોજ ખાના કેલ ફેલી રહ્યો તો હે માં કદાચ તારો પુત્ર બઢિયાર ની હાર થાય હોય ને તો હે માં મને મોત દેજી કારણ આ પિંગલના રાજપૂતને હાર તો મંજૂર જ નથી
ખમ્મા પિંગલ ઘટના બાપુને ઘરે ખમ્મા હરે પ્રધાનજી હરે પ્રધાનજી હરે પ્રધાનજી આપણા રાજમાં કેવી રીતે ચાલી રહી છે પ્રધાનજી? અરે બાપુ શું વાત કરું, મારા જેવો રાજા હોય તમારા જેવો પ્રધાન હોય તો પ્રજા સુખી જ હોય ને. હરે પ્રધાનજી તમે આ શું બોલી રહ્યા છો? 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 ખમ્મા કરો બાપુ, ખમ્મા કરો બાપુ. બાપુ એ તો જીભ લપસી ગઈ હતી ને એટલે. હા પ્રધાનજી, હા પ્રધાનજી. હરે પ્રધાનજી આપણા રાજમાં ભાઈને ગાચારો કેવી રીતે અપાયા છે? અરે બાપુ ગાહડીએ નાખે તને ના પાડવી તો. હરે પ્રધાનજી તમે આ શું બોલી રહ્યા છો? બાપુ એ તો હું કહી દઈશ કે બાથે બાથે નાખજો. હા પ્રધાનજી, હા પ્રધાનજી. હરે પ્રધાનજી આપણા રાજમાં કન્યા બેસાડા કેવી રીતે ચાલી રહી છે? બાપુ એરટેલ વાળા ટાવર નાખ્યો તે કોઈ ભણવા નહીં જતું, બધા ફ્રી ફાયર ખેલી રહ્યા છે. અરે પ્રધાનજી તમે આ શું બોલી રહ્યા છો? ખમ્મા કરો બાપુ. બાપુ હું કહી દઈશ કે બધા ભણવા જતા રહે. હા પ્રધાનજી. અરે પ્રધાનજી આજ મારા ગઢના કાંગડે તારી કૌશલ ટવકા કરી રહી છે, માટે લાગે છે કોઈ દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલગઢમાં મહાનગતિ કરવા માંગે છે. માટે તમે ડેલીએ જઈને એવી ચોકે ભેગા કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં. અને પ્રધાનજી અને જ્યાં સુધી આ મરદની મરજી ના આવે ને પ્રધાનજી ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ના ફરકવું પડે, ચકલું પણ ના ફરકવું પડે, ચકલું પણ. હા ભટિયાર, હા ભટિયાર. ભલે બાપુ, ભલે બાપુ, ભલે બાપુ. હે ચાલી ચાલીને હું તો થાકી ગયો, તોય ના મળ્યા. ચાલી ચાલીને થકી ગયો. જ્યાં જ્યાં જાઉં તો દેશ સારા હોય તો કુંવર સારા નહીં, અને કુંવર સારા હોય તો રજવાડા સારા નહીં. માટે સામે એક નગરી દેખાય છે, ત્યાં જઈને હું તપાસ કરું. અરે સામે કોઈ ઊભું છે તો જઈને પૂછું. અરે ડેલીએ છે કોઈ હાજર? હોય જ ને. કોણ હો તમે? બંકો. બંકો? એવું એમ? મને ભયા હવા નાખવાનો પંખો લાગે. ચુવાડનો બંકો. ચુવાડનો બંકો એમ ને? જય માતાજી. જય પિતાજી. એટલે આને તો ઓછું સંભળાય શું? તો તમારા માતાજીની કૃપા અને મારા પિતાજીની કૃપા. એવું એમ ને? પ્રધાનજી હો તમે એમ ને? એટલે હું રાજાનો પ્રધાન હોઉં. રાજાના પ્રધાન? મને લાગતું નહીં રાજાના પ્રધાન હોય એવું. કેવો લાગે? મને ડફરિયા ડ્રાઈવર લાગે. તો મને ચા આવડે. હું અત્યારે હું તો પતંગ જ લૂંટતો હતો, લૂંટણીયા જેવો લાગતો હશે. એવું એમ ને? તો પ્રધાનજી ઓહો કયો નગર છે ને કયો રાજા રાજ કરે છે? આ સુરેન્દ્રનગર. એટલે આને કેમ સુરેન્દ્રનગર તો હું આવું આમ તો ઉપર કરે. એટલે હું શું કહું, હું એ નવો મેકાણો, મને કઈ ખબર નહીં તો યાર. એમ કહી દે ને સીધે સીધું કે મને નહીં ખબર. એટલે પૂછવા જવું પડશે. તો સારું પૂછીને આવો. આ પૂછતા અરે બાપુ, બોલા પ્રધાનજી, બોલા પ્રધાનજી. બાપુ આ કયું નગર હે ને કોણ રાજા રાજ કરે? આ પિંગલગઢ નગરી છે ને પઢિયા રાજા રાજ કરે છે. ભલે બાપુ. પૂછીને આયા? શું કીધું? આ પિંગલગઢ નગરી હે ને ભટિયા રાજા રાજ કરે. આ પિંગલગઢ નગરી છે ને ભટિયા રાજા રાજ કરે. તો તમારા મહારાજાને કહો કે ગોરદેવ તમને મરવા માંગે. તે મરવું હોય તો રોડે હોય જ દમ ફરી પડે. એટલે આને
મરવું નહીં, તો મળવું હોય ભેગું થવું એમ કહું તને. ટાઈમ ગુજરાતી કેમ મળવા જાઉં બાપુ તું આફરેડીના શું બધું આડું કર્યું કર્યું ભૂપને? અરે હું પૂછતા સારું પૂછીને હરખું પૂછો ને યાર. અરે બાપુ હરખું પૂછો ને. બોલો બોલે હાંગી, બોલો બોલે હાંગી. બાપુ કોઈ માર ઘરના તેડવા જેવું પગારનું કઈ થાય ખરું આ મહિને? ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ. તમે બંધ કરો, જેટલું વગાડશો ને એટલું બાપુ મને મારશે. એટલે શું કહેવા માંગે તું મને? તું માર ખાઈ જ મતાનો. તને શું પૂછવાનું હતું? હે? તમારા મહારાજાને એમ કહો કે મારે વડું તને મળવા માંગે. એવું હતું? તો શું આમ થાય બધું? હો બાઈક હાથીને આવી. એવું હે? તમે પૂછીને આવ્યા જ નહીં? એટલે પણ તમે કના ગોરદેવ ને શું લેવા તમે અહીં આયા એમ કહું. હે? એટલે આને શું કરવાનું? હું દાદા હું લ્યા. કનો દાદા? તારો દાદા, તારી હાથ નો દાદા, તારા બાપનો દાદા. એવું હોવે? તમે ચાર અમારા ખાનદાનમાં લીટા તાણવા આવ્યા હતા. એટલે ઈ દાદા આને તો મારે શું કરવાનું? તું સમજે ઈ દાદા નહીં, જો ગોર દાદા. ગોર દાદા એમ? હોવે? ગોર દાદાને પ્રણામ. આ ગોરદેવના પ્રધાનને પ્રણામ છે. એટલે એવું પૂછવાનું કે ગોર બાપા મળવા માંગે. હા, મળવા માંગે છે. તો હું તો બીજું પૂછીને આવ્યા કુમાર ખાનદાન તેડો જેવો પગારનું પૂછ્યું. શું કરવાનું? હારું પૂછીને આવો જો. પેલું નહીં કહેતા કે ડાર ભેગું ટુકડું સડી જાય એટલે મેં કહું આ એ વાત પૂછી લઉં ને. હારું પૂછીને આવો. અરે બાપુ બોલો બોલો હાંગી, બોલો બોલો હાંગી. અરે કોઈ ગોરદેવ આવે છે ને તમને મળવા માંગે. અરે બોલે હાંગી, જો કોઈ રાજઘરાના ગોરદેવ હોય તો તેમને ખુશીથી અંદર આવવા દો, અને જો કોઈ રખડતા પકડતા ગોરદેવ હોય તો તેમને શક્તિ ભિક્ષા આપીને રવાના કરી દો. ભલે બાપુ. તમે રાજઘરાના કે પછી રખડતા પકડતા મેળિયા વેણતા હોય. એ ભયા, રાજઘરાનાઓ તો ગયા હોય ને. હે? જનોય તો દેખાતી નહીં. જનોય? એટલે નહીં કહેતા વચ્ચે આડી આડી. તે જનો શું બારો લપડીને ફરતા હોય? આને શું કરવાનું? આ તો શું નક્કી કોતરા સિબ્બન ઉતરીએ બાદ દેતું તો. એટલે આ જમી છે અંદર છે, રાજઘરાના જ છે હો. એવું હે? હોય. તો આવો અંતર. અરે મહારાજાને ગોરદેવના પ્રણામ છે. ઉદયને પણ મહારાજના પ્રણામ છે. ઉદયને પણ મહારાજના પ્રણામ છે. અરે મહારાજા, છોકરાને ઘરેથી આવી રહ્યો છું રાજા અજમાની દીકરીના સગાઈના લીલુડા શ્રીફળ લઈને. અરે ઉદય, તમે આ શું બોલી રહ્યા છો? કોકણ ઘટના એવો અજમલ રાજા સાથે મારે 20 વર્ષના વેર ચાલી રહ્યા છે. એટલું જ નહીં ઉદય, પણ 22 વર્ષના અબોલા છે. માટે તમે જે રસ્તેથી આવે છો એ જ રસ્તે પરત પાછા ચાલે, નહીં તો તરતી મસ્તક જુદા થતા વાર નહીં લાગે ઉદય. થતા વાર નહીં લાગે ઉદય. થતા વાર નહીં લાગે ઉદય. બાપુ આટલી ઉંમરે ક્રોધ સારો નહીં. તમે સિંહાસન ઉપર બેહો આને તો હું ટહેડીને મેલીશ. એમ નહીં, પણ આ પાવર કરે તો જો ભયા. તમે ઉપડો હવે જતા રહો. પણ એમ નહીં કહેતો આ ગરમ ચમે આટલા બધા એમ કહું. તને ખબર જ નહીં. ના રાતે હુવે એટલે ખાટલા નીચે ગેસ વાળી સગડી ચાલુ કરી હોય. એવું એમ? સગડી મેલે ગેસ વાળી એટલે તો ગરમ છે. એવું એમ ને? તો પણ તમે આ ઘાટના તમારે થોડા ગરમ હો, તમે બહુ નહીં. એટલે લગતે ઢોંગળી મારી હોય. એવું એમ ને? તેમાં થોડા ગરમ હો, પણ તેમાં ઠારો. એટલે જ ને. એવું અને તમને ખબર જ નહીં. ના 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા તમે ટોટલ મારો ચેટલા થાય. મેં તારી ઘરે ક્યાં ગયા? એટલે તમે ધોડ્યા હો અહીં કઈ ખબર હતી મને ચાલી ખબર હતી કે બધું આવું નાખતું છે તમારે. એટલે એમ નહીં, હું શું કહું તમને, કોને તમારા મને મહારાજા ઘણો ફેર હો. તે બે ના બાપ નોખા નોખા નહીં. એટલે બાપ તો બધા નોખા જોઈએ એમ નહીં કહેતો હું તને. કે ફેર જ હોય ને. પણ એ સાચી વાત, બાપ તો બધા નોખા હોય એમ નહીં કહેતો હું તને. તમારા મહારાજાની માથે મુંગટ ને તમારી માથે આ ભાગડી. આ બાપુ ઠેઠ પાકિસ્તાન પાઘડી લાવ્યો મારા માટે. એવું હે? પાકિસ્તાન ઠેઠ પાકિસ્તાન એવું? નારાયણ કંપનીની.
ના રે આજના એવું એમ તો મારા બાપની છોકરો શું બાપની છોકરી લાય એમ કોઈ તને બતાવું એટલે પાઘડી બતાવે એમ સારું બતાવો અરે ભાઈ એટલે આ શું હાવું હે આ શું વાતે કાઢવા હું ગયા આ પાઘડી કહેવાય પાઘડી ક્યાં એમ હોવે. જબરી કરી દે તો પણ આ ભોગરા છે ને પાસે આ એક ઓનારો 100 કોનારું 100 માં હું એમ આ ઓનારો 155 ડિગ્રી તાપ પડે ને તો બધા ધમડા આમે જતા રહે ફૂટી પાછા અને આ બીજું એમ 100 માં સોમાં આમે ઓકરે નદી ભેગો તું તણા તો જાતો ને તો આ પોંગરેન જતો રહે એવું એમ સારું સિસ્ટમ વાળી લાગે પાછી નહીં અને પેલું એલસીડી રિમોટ નહીં આવતું આમે રિમોટ આવે પાછું એટલે આ રિમોટ આવે ના હોય અરે હે આ તો રિમોટ વાળો રિમોટ વાળા જ છે ને તમને શું લાગ્યું તમારે મગાવી આવી તો ભાઈ આવું શું કરે છે કાઢી તો શું પાઘડી કે આ પુલી શું કહેવાય આને મને નામ નહીં આવડતું કઈ વાંધો નહીં તમારે મગાવી નામ નહીં મગાવ્યો તમારે ભેંસું છે હે ભેંસું છે તમારે શું તો હે હોય તો લઈ જા 2 ગાંઠ વાળીને 2 મણ તો ઉચી લઈ આવ્યા હુચી ભરવાનું એમ એટલે પાઘડીમાં હુચી ભરે આ તો બધા યુઝ થાય ના ના માધ્યમ તમારા માથે આવી નહીં મગાવ્યો માધી તો ઝટ વાંધો ઉતાર રાખો પ્રધાનજી હવે હું શું કહું તમને કોને મને છે ખબર તો તમારા મહારાજાને કહો કે એકવાર શિવલિંગ કહો કે ગોળદેવને લીલો સિંગર સિંગાયેલો નથી ગોળદેવ ભાગમાં હત્યા કરશે બ્રહ્મ હત્યાનો પાપ તમને તમારા મહારાજાને લાગશે મને કઈ પાપ લાગவர் નહીં તમ તારે હાલે ટપકી જાય એટલે દુનિયા કરે તમારા મહારાજાને કહો એમ કહું બાપુને કહેવાનું એમ હોવે હારું એકદમ કહું વરી તારી શરમ રાખે તો હારું અરે બાપુ બોલો પ્રધાનજી બોલો પ્રધાનજી બાપુ ગોર બાપા એમ કહે કે હું તમારા ગામના પાદરે ટપકી જઈશ અને જો આ મરી જાય તો એનો બપોર જ કોણ કરશે હું તો એમ કહું એટલે એમ કહું કે એક વખત એના ભેગા થઈ ગયો ઠીક છે પ્રધાનજી ગોરદેવને ખુશીથી અંદર આવવા દો બાપુ અને બોલવા ઉતાવળ રાખજો અમારે બેન હવાર કંપની જવાનું એવું જલ્દી બોલો બાપુ પા રિસીવર છે પ્રધાનજી આવ. તમારા કુંવરને તો એકવાર બોલાવી દો બાપુ કહેતો જ બોલો તમે કોઈ ક્યાં બોલાવી એટલે પણ મારા ઉતાવળ છે ભાઈ અરે પ્રધાનજી એ બાપુ રાજમાંથી પ્રતાપ કુંવરને બોલાવો ભલે બાપુ એ આજે પડતાન બોલાવે પ્રતાપ આવજો રે
અરે પિતાજી કહો તો હાઈદર બેનો બોલો ટોકણ કઠી યજમાનની દીકરીના તમારે લીલુડા શ્રીફળ જીલવાના છે. અરે નહીં પિતાજી હા તમે શું બોલી રહ્યા છો આજમાં રાજા હારે તો આપણે 20 વર્ષના વેરશે ને 22 વર્ષના પડશે તે માટે હું નાની કદી બી નહીં જીલું. અરે બેટા પ્રતાપ આટલો ગુસ્સો સારો નહીં. પહેલા આપણે યજમાનની દીકરી લેશું અને પછી વેર વારશું. જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી એ પ્રધાનજી આ બધા ને હો કૂતરા ઉડાડું કરો. તમારો કુંવર તો બતાવો. તમે કુંવર ના જોયું? ના કુંવર આ રે તમને શું કે જીસીબી ડ્રાઈવર હતો એવું લાગે? આ કુંવર છે તો આ રે જ કુંવર તા મને લાગતું નહીં કુંવર હોય એવું. હવે જ મેદાનમાં લાવરો ને તમે બરાબર. આ રે કુંવર. આ કુંવર છે એમ? કુંવર આવો. તમને શું તાર કે જીસીબી આટલું લાગે તો એટલે પણ મન તો નહીં મજા આવે એમાં તો. ચમ તારે સાહેબ બેટિંગ જ નહીં આવે મારતો. તમે ચેક કરવા જ કરી લો ને. એમ નહીં હાથ ચમ આમ રે એમ કહું. એ રહ્યા તો અમે બે જણા નાના હતા તાર ભેંસું સાતા હતા ને તાર ભેંસ ઉપર બેઠા હતા ને ઇન્જિન પડે ને તે ભાગી ગયું. એવું એમ? હા ઈ તો બરાબર છે પણ એ મજબૂત છે ને. એ રહ્યા તો ચમ કાલે 10 ઇંચ સિમેન્ટ ની ઉપડે ને તે હપકો પડે જ પડતી સોટાડી. એવું હે? તો ઈ તો બરાબર છે હા પણ આ વોટે હાથતા મને તો ના કે લાંબુ લાગે. ના હોય તો ના ના કઈ નહીં. શું કઈ નહીં જુઓ ને યાર. ચાઈ તો એમની મોસમી ઉડી ઉડી અલા નાક લાંબુ છે એવું તો ના હોય. બે આગળ ને ત્રણ દોરાવા હે માપેલો એમ કો બાપુ નું બી માપતા હો તો થઈ જાય. અરે બાપુ મેર આવ્યો નહીં માપવા જવાનું એટલે જી કુંવર છે ને એ આ રીત છે અમારા. એવું એમ ને? અને સગાઈના સ્લીપર ઝીલાઈ દઉં. ઠીક છે પ્રધાનજી. બરાબર હે બેટા હાજી રાજમાંથી સતીને બોલાવો. હું ટૂંકો પાડું બા ક્યાં બા હા એમ આજ ભરદાન બોલાવે રાજમાતા આવ્યા. અરે બાપુ બોલાવો. આજ રાણી રે રવિને સ્વામીના ચરણે નામે. અરે બોલો સ્વામીનાથ શું મારા કામ પડ્યા? ટોકણગઢથી અજમેરાજાની દીકરીના તમારે લીલોડા શ્રીફળ ઝીલવાના છે. ભલે સ્વામી. હાલો